નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં શિક્ષકોની જે 6000 કરતાં વધુ ખાલી જગ્યાઓ પડેલી છે, એટલે કે જ્ઞાન સહાયકોની ભરતી કરેલી છે, પરંતુ 2000 કરતાં વધુ જ્ઞાન સહાયકો હાજર થયા નથી. ઉપરાંત 4000 જેટલી શિક્ષકોની જગ્યાઓ હજુ ખાલી પડેલી છે. તેના પર બોર્ડની એક્ઝામને અનુલક્ષીને પ્રવાસી શિક્ષકોને તાત્કાલિક ધોરણે ભરતી કરવા બાબત જે આર્ટિકલ આવેલો છે તેની વાત કરીશું. જે તમે જોઈ શકો છો, સ્કૂલોમાં જ્ઞાન સહાયકો હાજર થતા નથી, પ્રવાસી શિક્ષકો આપવાની માંગ કરેલી છે. તો ચાલો મિત્રો, સંપૂર્ણ આર્ટિકલને ડિટેલમાં સમજીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક છે, ત્યારે અનેક સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને હજુ શિક્ષકો મળ્યા નથી. આપણે અગાઉ જોયું તે રીતે શિક્ષકોની ઘટ વિશે વાત કરેલી છે. તે ઉપરાંત પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ 1 થી 5માં અને 6 થી 8માં 13000થી વધુ જ્ઞાન સહાયકોની ભરતી અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં મેરિટમાં આવેલા અને લાયક એવા ઉમેદવારોમાંથી વેરિફિકેશન બાદ નિમણૂક બાદ 2000થી વધુ શિક્ષકો જ્ઞાન સહાયક તરીકે હાજર થયા નથી. તે ઉપરાંત આપણે અગાઉ જોયું તેમ 4000થી વધુ જગ્યાઓ ખાલી પડેલી છે, અને જેના પર માટે હવે બીજો રાઉન્ડ જાહેર કરવો પડે એમ છે. સરકારે જ્ઞાન સહાયકની ભરતી માટે પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરી દીધો છે. ધોરણ 7-8000 જેટલી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા સામે જ્ઞાન સહાયક તરીકે હાલ માત્ર 4800 જગ્યા જ ભરાય છે. તેમાં પણ ઘણા શિક્ષકો હાજર થયા નથી. તે ઉપરાંત નિમણૂક બાદ 10% જ્ઞાન સહાયકો શિક્ષક તરીકે સ્કૂલમાં હાજર થયા નથી. તે ઉપરાંત જો મુખ્ય હેડલાઇનની વાત કરીએ તો શિક્ષકો હાજર ન થતા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા વૈકલ્પિક ધોરણે પ્રવાસી શિક્ષકોને આપવા માંગ કરાઈ છે. જે પ્રમાણે આપણે વિડીયોની શરૂઆતમાં જોયું, પ્રવાસી શિક્ષકોની માંગ કરવામાં આવેલી છે. તે ઉપરાંત જ્ઞાન સહાયકો સ્કૂલોમાં હાજર થતા નથી. આમ જ્ઞાન સહાયક યોજના હંગામી ભરતીને લઈને જોઈએ તેટલી સફળ ન થઈ હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી બાજુ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે જ્ઞાન સહાયકો હાજર ન થતા સંચાલકોએ પ્રવાસી શિક્ષકો આપવાની માંગણી કરી છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.